દેવેન્દ્ર મેડાની મહિલા છેડતી અને અપહરણના પ્રયાસમાં ધરપકડ। દાહોદ પોલીસની ત્વરિત કાર્યવાહી। નોકરીની લાલચે મહિલાનું અપહરણ કરનાર આપના કાર્યકર જેલ ભેગા। પક્ષની છબી ખરડાઈ। દાહોદ ગુજરાતના રાજકારણને કલંકિત કરતી અને આમ આદમી પાર્ટીની આબરૂને દાવ પર લગાડતી એક શરમજનક ઘટના સામે આવી છે। આપના સક્રિય કાર્યકર અને તાજેતરમાં જ પક્ષમાં જોડાયેલા દેવેન્દ્ર મેડાની દાહોદ પોલીસે ગંભીર આરોપોસર ધરપકડ કરી છે। મેડા પર એક મહિલાનું અપહરણ, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આરોપ છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેવેન્દ્ર મેડા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પક્ષમાં જોડાતા પહેલા તેના ભૂતકાળની કોઈ ચકાસણી કરવામાં આવી ન હતી। નોકરીની લાલચ આપી ખેલ પાડવાનો પ્રયાસ। પોલીસ ફરિયાદ મુજબ દેવેન્દ્ર મેડાએ એક યુવતીને મોટા હોદ્દા પર નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધી હતી। આ લાલચના બહાને તે મહિલાને એકાંતમાં લઈ ગયો હતો અને ગાડીમાં તેની સાથે શારીરિક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલાએ વિરોધ કરતા મેડાએ તેને ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે। મહિલાએ હિંમત દાખવીને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે મેડા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। ચેતર વસાવાના હસ્તે ખેસ પહેર્યો, પક્ષની છબી ખરડાઈ। દેવેન્દ્ર મેડાની ધરપકડથી આપની નેતાગીરી પર પણ સવાલો ઊભા થયા છે। મેડાએ પ્રભાવશાળી નેતા ચેતર વસાવાની હાજરીમાં જ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે પક્ષમાં જોડનારા સભ્યોના પૃષ્ઠભૂમિની યોગ્ય ચકાસણી કરવામાં આવી ન હતી। ગુનાહિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને પક્ષમાં સ્થાન આપવા બદલ આપની નેતૃત્વની પસંદગીની નીતિઓ પર પણ વિપક્ષે આકરા પ્રહારો કરે તેવી શક્યતા છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે। પોલીસે આઈપીસીની ગંભીર કલમો લગાવી દાહોદ પોલીસે દેવેન્દ્ર મેડા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 365, 354 અને 506 અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસે હવે તેના અગાઉના ગુનાહિત રેકોર્ડની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેના આધારે વધુ કલમો ઉમેરાઈ શકે છે।